જય માતાજી, જય રાજપૂતાના અને જય સનાતન ધર્મ। હું એમ કહેવા માગું છું પિન્ટુ કુરીને કે જોરદાર ધબધબાટી બોલાડી તમે હો। આવું હોવું જોઈએ, જબરજસ્ત મને લાગ્યો તમારો વિડીયો એટલો બધો ગમ્યો ને કે ના પૂછે વાત મિત્રો। કે પિન્ટુ કુરીને સપોર્ટ કરજો બધાય। અને પિન્ટુ કુરી ટૂંક સમયની અંદર જો ફોર્મ ભરે બરાબર છે તો એમએલએની અંદર આવી શકે 120% હું તમને કહી દઉં એમ। ધબધબાટી એટલી બધી બોલાડી, એટલી બધી ધબધબાટી બોલાડી કે ના પૂછ્યો વાત। વિચાર તો તમે કરો, એ એમએલએ એને બનાવવા જેવો છે પિન્ટુ કુરીને। તો હું તો એટલું જ માનું કે ડબલ એપી આવે ને તો આપણે ગુજરાત સુધરી જાય, જનતાઓ સુધરી જાય, ખેડૂતોને નફો થાય। બીજી પાર્ટીનો એમએલએ ના બનાવતા કોરી સમાજનો એમએલએ બનાવો। હું તો એટલું જ કહું છું, ગમે તો આપણે રાજપૂત હોય, કોરી સમાજનો હોય એવો બનાવો। એટલે વાત ઠગને કાઢવાનો છે હવે, બરાબર છે। તમે જુઓ કે પિન્ટુ કુરીને એમએલએ બનાવશો ને તો એના એરિયો એકદમ સુધાર દેશે અને બીજાના પણ સુધારશે। ગમે એ મેન્ટલ બની હોય તો એ ભાઈ હાજર રહેશે પોતાના ખર્ચેથી। વિચાર કરો, એટલું બધું જબરજસ્ત ભાષણ કર્યું છે, એટલું બધું જબરજસ્ત એવું કર્યું છે કે પેલા પત્રકાર માટે ક્યાંથી ક્યાંથી પિન્ટુ કુરી આવેલો વિચાર કરો તમે, બરાબર છે। એક સમાજને કારણે એ ભાઈ આવે, અઢાર વર્ણને કામમાં લાગે એવો છે પિન્ટુ કુરી, એવો જેવો તો નથી મિત્રો। આગળ વિડીયો કટ ના કરશો, ધબધબાની બહારથી આજે બોલાડી દઉં ચલો બરાબર। એસપી સાહેબને કંઈ તમે 24 કલાક પછી રિપોર્ટ કરો ને પેટ્રોલનો તો પેટ્રોલ પાછી ભવન થઈ જાય, 1 કલાકની અંદર પેટ્રોલ રહે ને। તમે એમ વિચારો કે નોર્મલ એમ કંઈ તમને છોડી દેવા આવશે। પિન્ટુ કુરીએ તો ખુદ કહ્યું કે એસપીનો વરઘોડો નીકળવો જોઈએ, બરાબર છે। આ ફોટો દેખાય ને બાજુમાં એનો વરઘોડો કાઢવાનો કહેશે પિન્ટુ કુરી તો નીકળશે, પણ આપણે એવું જૂથ બનાવવું પડશે હવે। જો જબરજસ્ત જૂથ બનાવીએ એટલે પિન્ટુ કુરીનો સાથ સહકાર સપોર્ટથી નીકળે વરઘોડો, એ વાત સાચી છે। આમ પિન્ટુ કુરી જોડે બાપજીનો હાથ છે। સાચી વાત કે ખોટી વાત, બરાબર? બધા વિડીયો જોજો અને ધબધબાટી બોલાડીએ, બરાબર। અમને જયરાજ આહિરને પણ એમને વ્યથા કયા હોય તો આ તો એસપી છે, નોર્મલ કહેવાય એમની માટે, બરાબર ને। હંસ સંધવી છે ને એને હોય પણ કહી દીધું 8-5। વિચાર કરો તો પિન્ટુ કુરીનો પાવર કેટલો હશે અને પિન્ટુ કુરીનું ભાષણ કેવું હશે। મને તો વિડીયો એમના જોવું ને એટલે ખુશ થઈ જાય એમ। પિન્ટુ કુરીના એક વિડીયોમાં લાઇકો હશે, શેર પણ કરેલા હશે મારા, બરાબર। કોરી સમાજ જે વિડીયો મારા જોતા હોય ને તો મારામાં સબસ્ક્રાઈબ કરવાના ના રહેતા, બરાબર છે મિત્રો। એક સબસ્ક્રાઈબ કરી દીજો એમ। બગદાણાની બબાલમાં તો ધબધબાની બહાટી બોલાવી પિન્ટુભાઈ, એટલી બધી બહાટી ધબધબાટી બોલાવી છે ના પૂછે વાત મિત્રો। વિચાર કરો કે જયરાજ આહિરને હોય પણ ફફા પડી ગયેલા, એને હોય જેલમાં ઘાલી દીધેલો તો પછી આત્માને તો પેટ્રોલ પાછળ છાંટ્યું છે, બરાબર, પિચકારીથી। તો એને કેવી રુદન કેવું થયું છે, એને આત્માને કેવું થયું છે વિચાર કરો। એક પત્રકાર છે, પત્રકારને તમે આવું કરતા હોય તો ગરીબને તમે શું ના કરી શકો એમ, હે? પત્રકારનો એટલો બધો થોડો વાંક હતો, કાંઈ વાંક તો હતો નહીં, તોય છતાં તમે આવું કર્યું છે મિત્રો। તો સાથ સહકાર સપોર્ટ પત્રકારને ફૂલે ફૂલ આપવાનું છે આપણે। પત્રકાર છે, આપણો ગુજરાતી પત્રકાર છે અને બધી જ પોલ બહાર પાડતો હોય એવો પત્રકાર છે, બરાબર। પછી નેતાઓની ભ્રષ્ટાચાર કરતા હોય એમનો બધા પત્રકાર છે ને એ આપણો એક જુસ્સો છે, એકને શીખવાડતા હોય, પત્રકાર જણાવતા હોય કે આ દેશની અંદર આવું થઈ રહ્યું છે, આપણા રાજ્યની અંદર આવું થઈ રહ્યું છે, બરાબર। તો એને સાથ સહકાર સપોર્ટ આપણે આપવો જોઈએ મિત્રો। તો એસપીના ગામની અંદર દારૂ બંધી થતી નહીં તો પત્રકારને આટલું બધું મારવાની કંઈ જરૂર હતી? આખો પગ ફ્રેક્ચર કરી નાખ્યો તમે, તો તમને જરાક આમ મગજની અંદર થવું જોઈએ। એમાં તમારો છોકરો હોય કેવું લાગે એમ કહું છું। તો આ તો અમારા કોરીના સમાજની અંદર આવો અત્યાચાર થઈ રહ્યો છે ને યુવા પેઢીમાં, છોડવામાં નહીં આવે, એટલું ધ્યાન રાખજો, બરાબર છે। પછી તમે એમ કહો નોર્મલ રિપોર્ટ આવ્યા, 24 કલાક પછી તમે રિપોર્ટ કરાવડાવ્યો, પણ રિપોર્ટ કરાવડાવ્યો તો નથી જ તમે કોઈ, પત્રકાર ના કહેશે જે તમે લાઠીમાર કર્યો છે, દંડા વચ્ચે પગ ભાઈ નાખ્યા છે,
પગ મેળીને તમે માર્યા છે એમને, બરાબર, 100 પટ્ટા માર્યા, બરાબર, અને ઢોર માર કહેવાય. સમજી લો, આવો કોઈ દીકરાને મારાય નહીં તમારાથી. કોઈ કાનૂનની અંદર માર મારવાનો નથી આવતો ક્યારેય. સજા થાય, ગુનો કર્યો એની સજા થાય, 1-2 વર્ષની જેલ થાય. અને અમે તો પત્રકાર હતો. પત્રકાર જો લાયસન્સ હોય છે વિડીયો ઉતારવાનો, ખબર છે ને? એટલું યાદ રાખજો, છોડવામાં નહીં આવે. કોરી સમાજ જ્યારે સંગઠન કરીએ ને અમે, કળાશ તમારો નહીં આવે. સમજીને વિચારીને જોઈ વિચારીને પગલું ભરશું અમે. કાયદા પ્રમાણે કાયદાના કાનૂનથી લડશું અમે. સંગઠન કરશું. પિન્ટુ કોરી પછી હંસંધવીને કંઈ 8-5ના કાયદા બધા બદલી નાખ. એવું હોય તો નાના નાના કાયદા કરીને તે ખેડૂતોને લૂંટવા ના મળે તું. તો પછી દારૂબંધી કરાય. સુરતની અંદર તે દિવસ ભાષણમાં શું કહ્યું? પત્રકારના બધા શાસકો સપોર્ટ આપજો. બહુ આખો કોરી સમાજ ભેગો થજો, બરાબર. કારણ કોરી સમાજના વિડીયો ગમે તો પહોંચે, કોરી સમાજ જોતો હોય ને તો જે મળતા હતા બધા જ સબસ્ક્રાઈબ કરવાના ના હતા મારા વિડીયોની અંદર, બરાબર. અને કોરી સમાજની અંદર હરાડવરાને હું શાસકા સપોર્ટ આપું છું. અમને કહો ને લાલા આહિર અને ખજૂરભાઈની પોપટી ઉપાડીનો હીકોને કરે લાલા આહિર. લાલા આહિરે જબરજસ્ત માણસ છે, કાઢી નાખ્યા જેવો નહીં, પણ કાયદોમાં રહેશો ને તો ફાયદામાં રહેશો એવો છે લાલા આહિર. હવે જેવો તેવો નથી આહિર, પણ હો ને ખજૂરની ઠેસી વંછૂટી ગઈ હવે. અને ખજૂરભાઈ ટૂંક સમયની અંદર બહાર આવી જશે. પોલ એક કીર્તિ પટેલે ખજૂરભાઈના બહાર પાડી દીધા. લાલા આહિરે હવે ધીમે ધીમે બહાર પાડે છે, બરાબર. અને લાલા આહિરની આઈડી ઉડાડવામાં આવતેલી. લાલા આહિરની આઈડીની કોઈ જરૂર નથી. આઈડી જેવા તો અહીંયા આગળ રાજપૂતોના બેઠા છે લાલા આહિર માટે હોય, પણ બરાબર છે. લાલા આહિરે કાઢી નાખ્યા જેવો નથી, બરાબર ને? ખજૂર ટૂંક સમયની અંદર પોટલા ભરી છે તારા. તો આહિર છે તો બાકી રાજપૂતને તે પણ ગારો દીધેલી એમને, બરાબર. તને સપોર્ટ કોઈ નહીં કરે. હવે સપોર્ટ જોતો હોય તો બધો ભ્રષ્ટાચાર કરવાનો બંધ કરી દે, બરાબર ને? અને ખોટી રીતે પગલાં લેવાના બંધ કરી દે. કોઈની ગાડી ના તોડી નાખાય. એ ગાડી કેટલાની હતી, બરાબર. અને તે તો દાન લઈને કેટલા પૈસા લઈ લીધા તને ખબર છે? એક ઘર બનાવું તો 1 કરોડ રૂપિયા તને મળતા હોય તો એમાં તું 12 લાખનું કે 4 લાખનું તું ઘર બનાવીને નીકળી જતો હોય બહાર. બહુ મોટું કહેવાય એવું તો અમને બી આવડે, બરાબર ને? હવે અમે ઘર બનાવવાનું ચાલુ કરીશું ટૂંક સમયની અંદર. તો જો કેટલું દાન આવે છે ને શું આવે છે તને રિપોર્ટ અમે આપશું. હવે લાલા આહિરને કંઈ પાછો ના પડતો મારા ભાઈ કંઈ, બરાબર છે? એ અમારું ઘરેનું છે, જેવો તેવો નહીં આહિર, ખબર છે ને? સોતરા કાઢે એવા છે આહિર, પણ જેમ તેમ નથી યાર.